બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા ગામે પ્રાથમિક શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો। વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રવર્તમાન યુગમાં કદમ મિલાવવા તથા વિજ્ઞાન વિષયક અભિમુખતાના વિકાસ અર્થે CRC મોટા કાપરા કક્ષાનો નાના કાપરા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન વિનયભાઈ જોશી દ્વારા વિજ્ઞાન મેળો ખુલ્લો મુકાયો હતો, જેમાં જુદી જુદી 15 શાળાઓના વિદ્યાર્થીઓએ 23 અલગ અલગ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિનયભાઈ જોશી BRC લાખણી, પ્રકાશભાઈ રાવ CRC મોટા કાપરા, સવજીભાઈ ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય, જગમાલજી ઠાકોર SMC અધ્યક્ષ, શ્રવણપુરી ગોસ્વામી ડેપ્યુટી સરપંચ નાના કાપરા ગ્રામ પંચાયત અને SMCના સભ્યો, બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમમાં સફળ આયોજન માટે શાળાના આચાર્ય શ્રી જયેશભાઈના કામને બિરદાવ્યું હતું। રિપોર્ટર શ્રવણ ગોસ્વામી, લાખણી। મારી શાળાનું નામ PM શ્રી પેપળુ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા છે। મારું નામ પ્રભારી માયાબેન કિશોરભાઈ છે અને મારી સખીનું નામ ઠાકોર કાજલબેન કનાજી છે। અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ। અમારા વિભાગ 1 છે જેનું નામ ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા છે। અમારી કૃતિનું નામ છે મારું ઘર જ મારું દવાખાનું। પહેલું સુખ તે જાગે નરે આ કહેવત આપણને એમ સમજાવે છે કે મનુષ્યને શારીરિક, માનસિક અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થઈ રોગ પ્રતિકારક શક્તિઓ વધારવી ખૂબ જ જરૂરી છે। આરોગ્ય અને સુખાકારી આપણા જીવનમાં મોખરે છે। જો આપણે સ્વચ્છ રહીશું તો સમાજ પણ સ્વચ્છ રહેશે। આજના સમયમાં પ્રદૂષણયુક્ત હવા, પાણી તેમજ ખોરાકના લીધે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। આપણને જરાક સરખો તાવ આવે કે શરદી થાય તો આપણે દવાખાને પહોંચી જઈએ છીએ। આપણે જે દવાઓ લઈએ છીએ તે આપણા શરીર માટે નુકસાનકારક પણ હોઈ શકે છે। આજના ફાસ્ટ જમાનામાં આપણે ભૂલી ગયા છીએ કે જે આપણા પૂર્વજો જ્યારે આહાર યોજના તૈયાર કરી છે ત્યારે સ્વાદ અને સ્વાસ્થ્યને બંનેને ધ્યાનમાં રાખીને રસોડામાં મસાલા પસંદ કર્યા, સાથે સાથે તેની માત્રા પણ નક્કી કરી। પહેલાના સમયમાં દવાઓનું ખૂબ મહત્વ હતું, એટલા માટે આપણા ઘરમાંથી કે આપણા રસોડાની ઔષધિઓમાંથી જ આપણે દવાઓ બનાવતા હતા। તે આપણા માટે કારગર પણ નીવડતી હતી। અમે પણ અમારી આ કૃતિમાં રસોડાના મસાલા તેમજ ઘરગથ્થુ વસ્તુઓમાંથી બનતી ઔષધિઓ વિશે કેટલીક માહિતી લાવ્યા છીએ। સાથે સાથે તેનો ઉપયોગ કઈ રીતે અને કયા રોગો માટે કરી શકાય તેની માહિતી પણ લાવ્યા છીએ। અમારી આ કૃતિનું નામ છે મારું ઘર જ મારું દવાખાનું। બીમારીનું નામ છે શરદી, કફ અને ઉધરસ। આપણને શરદી, કફ, ઉધરસ થાય ત્યારે આપણે આ ઉકાળો પીવો જરૂરી છે। ઉકાળા માટે વસ્તુઓ: અજમો, સૂંઠ, કાળા મરી, તુલસી, આદુ, દેશી ગોળ, અરડુસીના પાન, ફુદીનો અને મધ, આ બધી વસ્તુઓમાંથી ઉકાળો બનાવવામાં આવે છે અને આપણને જ્યારે શરદી, કફ અને ઉધરસ થઈ હોય ત્યારે આ ઉકાળો પીવાથી રાહત મળે છે। એક સ્વચ્છ કાપડનો ટુકડો લઈ તેમાં કપૂરની ગોળી અને અડધી ચમચી જેટલો અજમો અને 2 થી 3 લવિંગ અને 2-3 ટીપા નીલગિરીના તેલને નાખીને દોરી વડે બાંધીને ઇન્હેલર તૈયાર થાય છે। જ્યારે આપણને શરદીથી નાક બંધ થઈ જાય ત્યારે નાક ખુલી જાય છે અને શરદીમાં રાહત મળે છે। આજ રોજ લાખણી તાલુકાના કાપરા ક્લસ્ટર કક્ષાના બાળ વિજ્ઞાન મેળાનું આયોજન નાના કાપરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 15 શાળાઓમાંથી 23 અલગ અલગ વિભાગમાં કૃતિઓ આવેલી છે। બાળકોએ ખૂબ સરસ કૃતિનું નિર્માણ કરેલું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક બધા બાળકોએ ભાગ લીધેલ છે। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સુંદર આયોજન કરવા માટે કાપરા ક્લસ્ટરના CRC પ્રકાશસિંહ રાવ સાહેબ, કાપરા ક્લસ્ટરના શિક્ષક મિત્રો, માર્ગદર્શક મિત્રો અને બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે નાના કાપરા ખાતે વિજ્ઞાન, ગણિત અને પ્રકૃતિનું પ્રદર્શન કાર્યક્રમ રાખેલો છે। એમાં ઘણી બધી 15 શાળાઓમાંથી 23 જેટલી કૃતિઓ આવેલી છે। શિક્ષક મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોએ સારી મહેનત કરી અને સારી કૃતિઓ બનાવેલ છે। અહીંના BRC સાહેબ શ્રી, CRC સાહેબ, આચાર્ય સાહેબ તમામે ખૂબ સારી મહેનત કરી અને ખૂબ સારી પ્રકૃતિ ખૂબ સારો કાર્યક્રમ કરેલો છે। સૌને શુભેચ્છાઓ। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત
ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25માં શ્રી કાપરા મોટા ક્લસ્ટરના કક્ષાના વિજ્ઞાન મેળો શ્રી નાના કાપરા પ્રાથમિક શાળામાં ઉજવાયો. આ વિજ્ઞાન મેળામાં 15 નાની મોટી સ્કૂલોએ ભાગ લીધો, જેમાંથી કુલ 23 કૃતિઓ અહીં આવી છે. અત્યારે આપણે જે વિભાગમાં ઊભા છીએ એ વિભાગનું નામ છે કુદરતી ખેતી. આપ જોઈ શકો છો અહીંયા પણ વર્ટિકલ ગાર્ડન અને સ્માર્ટ એગ્રીકલ્ચરની એક સરસ અદ્ભુત મજાની કૃતિ અહીંયા બાળકો લઈને આવ્યા છે. આ રીતે નાના કાપરા શાળાના અને નાના કાપરા શાળાની આજુબાજુના ક્લસ્ટરની પેટા શાળાઓના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી અને એક સરસ મજાનો લાભ લીધો છે. ધન્યવાદ. આજે તારીખ 10/9/2024 રોજ નાના કાપરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું, જેના મુખ્ય અતિથિ તરીકે વિનયભાઈ જોશી બીઆરસી લાખણી ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાપરા મોટા ક્લસ્ટરની કુલ 15 શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાંથી કુલ 25 કૃતિઓ જોવા મળી હતી. આ તમામ કૃતિઓ માંથી મોટાભાગની કૃતિઓ વર્કિંગ મોડલ જોવા મળ્યા અને બાળકો દ્વારા રજૂ કરાયેલી તમામ કૃતિઓ બહુ સારી અને ઉમદા જોવા મળી. આ સમગ્ર કાર્યક્રમ એસએમસી સભ્યો અને શાળાના શિક્ષકોના સહકારથી સારી રીતે પૂર્ણ કરવામાં આવેલો હતો.